નમસ્કાર મિત્રો, મધ્યપ્રદેશના સત્તરપુરમાં માતંગુઆ હદ વિસ્તારમાં પિયોરા ગામમાં દૂષિત ભોજન કરવાથી એક જ પરિવારના 3 માસૂમ બાળકોના મોત થઈ ગયા છે। તો આ દર્દનાક દુર્ઘટના બાદ આખા પિયોરા ગામમાં સન્નાટો અને માતમ છવાઈ ગયો છે। સૂચના મળતા જ પોલીસ અને પ્રશાસનની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને મામલાની સઘન તપાસ શરૂ કરી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જાણકારી અનુસાર આ દર્દનાક ઘટના બાલમ મુકુંદ કુશાવાહાના પરિવારમાં થઈ છે। જો પ્રાથમિક તપાસમાં એવી વાત પણ સામે આવી છે કે રાતના સમયે ભોજનમાં પરિવારના લોકોએ રીંગણનું ભરથું ખાધું હતું અને બાળકીઓ પણ પરિવાર સાથે ભરથું ખાધું હતું। ભોજન કર્યા બાદ થોડાક સમયમાં બાળકીઓની તબિયત ખરાબ થવા લાગી હતી અને હાલત વધારે ખરાબ થતાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।